નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ ડાભી, એડવોકેટ, સોશિયલ વર્કર, મોટિવેશનલ સ્પીકર અને સાયકલિસ્ટ. મિત્રો, આજે વાત કરવી છે શિક્ષણ, સેવા અને ઘડતરનો યજ્ઞ આદરીને બેઠા એવા સમાજસેવી અજયસિંહ રાજ જે આપણી સાથે ઉપસ્થિત છે. આણંદ જિલ્લાનું અડાસ કરીને એક સરસ મજાનું ગામ છે. ત્યાં આજે સેવા ભેગધારી જે યજ્ઞ આદરીને બેઠા છે, તો આપણે અજયસિંહને પૂછીશું કેવી એમની યાત્રા છે, ક્યાં સુધી પહોંચવા માંગે છે અને આ જે શિક્ષણનો યજ્ઞ આદર્યો છે એ યજ્ઞમાં એમણે કેવા કેવા કાર્યો કર્યા છે એની આપણે વાત કરશું. દર્શક મિત્રો, જોડાયેલા રહેજો મારી સાથે. સ્વાગત છે પોઝિટિવ પ્રકાશ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રો. નમસ્કાર, જય માતા. નમસ્કાર, જય માતા. અજયજી, દર્શક મિત્રોને તમે જણાવો કે તમારી જે આ શિક્ષણ યાત્રા છે એમાં કેવા કેવા સંઘર્ષ, કેવી રીતે શરૂઆત કરી, કેટલા બાળકોથી શરૂઆત કરી, કેવી કેવી પ્રવૃત્તિ થાય છે અને તમારો ક્યાં સુધી પહોંચવાનું લક્ષ્ય અને ગોલ છે એ આપણા દર્શક મિત્રોને તમે જણાવો. શરૂઆતમાં તો તમે પ્રથમ જ્યારે પાયા ખોલ્યા તે વખત તમે આવ્યા હતા, તમે જાણો છો કે બિલ્ડિંગ બહુ મોટું છે એટલે તકલીફ તે વખત જ પડી હતી. લગભગ બધાના સાથ સહકારથી અને સપોર્ટથી આજે આપણે લગભગ 2 વર્ષમાં બીજા માળે આપણે પહોંચી ગયા છે. 6-8 મહિનામાં આપણે બિલ્ડિંગ રેડી કરી. પ્રથમ 3 બાળકોથી શરૂઆત કરી હતી, તો આજે આપણી હોસ્ટેલે લગભગ 48 થી 50 બાળકો છે. પણ હું બાળકો એવા લઉં છું કે જેમના માતા પિતા નથી, કે કોઈ પરિસ્થિતિને કારણે ભણી નથી શકતું. મારો ગોલ એક જ છે કે પૈસા કાં તો કોઈ એને અગવડતાને લીધે કોઈ બાળકનું ભણતર, આ ભણતર એક એવો પાયો છે કે એનાથી જે એનું લેખ લખી શકે છે બરાબર અને સારું ભણી શકે, તો આપણે આજે મદદ કરીશું બાળકોને ભણવામાં, તો એ કદાચ એમને એવું થશે કે ચલો ભાઈ કોઈ મને મદદ કરી છે ભણવામાં, એ આગળ વધે તો બીજા અન્ય બાળકોને પણ ભણાવી શકશે અને મારા જેવી એ પણ સેવા કરી શકશે. મિત્રો, અજયસિંહે જે વાત કરી કે શિક્ષણ થકી માનવ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ અને સમાજ નિર્માણનું કાર્ય થાય છે. પ્રશ્ન બીજો મને એ થાય છે કે મેં તમારા કાર્યોથી પરિચિત છું અને મેં જાણ્યું છે તમે એવી દીકરીઓના સમૂહ લગ્ન દ્વારા એમને સંસાર અને જે લગ્નની વાત છે, તો સમૂહ લગ્નમાં કેવું આયોજન, અત્યાર સુધીમાં કેટલા સમૂહ લગ્ન કર્યા છે અને કેવી દીકરીઓને તમે પરણાવી છે એની જરા વાત. આ ચોથો સમૂહ ગયો 2-3 દિવસ પહેલા 8/4 ના રોજ ચોથો સમૂહ હતો. દર વર્ષે હું 11 દીકરીઓ પરણાવું છું, પણ કેવી કે મા બાપ ના હોય એવી છે. સરસ. અને મા બાપ, આ છોકરો પણ એવો જ રાખું છું કે મા બાપ ના હોય. ગુડ. કેમ કે મેં પણ માવાનું જીવન જીવ્યો છું, એટલે મને ખબર છે કે આપણને કેટલી તકલીફ પડે છે, લોકોના કેટલા મહિના વાપરવા પડે છે, સમયે વસ્તુ મળતી નથી. એટલે એ અફસોસ જે બાળકો ના થાય એના માટે જ મા બાપ વિહોણો છોકરો લઉં છું. અને આ સમૂહ લગ્ન એ મા બાપ વિહોણી દીકરીઓ માટે જ કરું છું. અને એમ કરીને લગભગ 60 થી 70 દીકરીઓ પરણાવી છે. અને એવું નહીં, સમૂહ બધા ઘણા બધા કરે છે, પણ હું થોડોક અલગ સમૂહ કરું છું એટલા માટે કે એક તો મા બાપ વિહોણી આપણે દીકરીઓ પરણાવીએ એ પુણ્યનું કામ કહેવાય. પરંતુ પરણાયા પછી કદાચ હારી વાળા એમને દુઃખી કરે કે ભાઈ મા બાપ નથી, સાથે પિયર પક્ષમાં કોઈ કહેવા નથી આવવાનું, એ સમજીને જો દીકરીઓને દુઃખી કરે તો એ વસ્તુની અમે ધ્યાન રાખીને દીકરીઓની લાઈફ ટાઈમની જવાબદારી અમે લીધી કે પરણાઈ એટલે અમે જેના માતા પિતા, એની દેખરેખ, શ્રીમંત થાય તો ડિલિવરી, તમામ વસ્તુ આપણે પોતાની દીકરી હોય એ રીતે ફિલ્ડ કરીએ છીએ અને ભગવાન માતાજી કરાવે છે. ગુડ, બહુ સરસ. મિત્રો, અજયસિંહ રાજ જેઓએ વાત કરી કે આપણે જોઈએ છે હમણાં તે કિસ્સો હતો કે સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થઈ ગયા હતા. જ્યારે અજયસિંહે વાત કરી કે માત્ર અમે દીકરીઓને પરણાવવા પૂરતું કાર્ય નથી કરતા, પણ છેક સુધીનો હિંમત અને હોંકારો બની એમને હૂંફ લાગણી આપવામાં આવે છે, સીમંત વિધિ કરવામાં આવે છે અને એમના એક જે માતા પિતા તરીકેનો જે રોલ છે એ સરસ રીતે અદા કરે છે અને દીકરીને માતા પિતાની ખોટ પડવા દેતા નથી. છેલ્લો એક પ્રશ્ન કે જે અહીંયા બાળકો ભણે છે તો એમના માટે ટ્રાન્સપોર્ટેશન માટે તમે જે સ્કૂલમાં જવા આવવાની કેવી સુવિધા છે? આપણે દાતાઓની મદદથી આપણે બસ લીધી છે. એ બસ દ્વારા બાળકોને 3 સ્કૂલમાં અલગ અલગ ભણે છે, 3 સ્કૂલમાં. એટલે બસ દ્વારા હું પોતે જ હાંકી જાઉં છું, કોઈ ડ્રાઈવર નથી રાખ્યો. કેમ કે હજુ મારું એ લેવલ નહીં રહ્યું કે એટલા પૈસા બચે તો હું મારા સંસ્થાન કોમમાં લાગે, બાળકોને ખાવા પીવાનું કોમ લાગે. એટલે અમુક વસ્તુમાં થોડો કાપ નીકળ્યો છે કે જે વસ્તુ મારાય થાય, હું ફ્રી છું તો એ વસ્તુ હું જ કરી દઉં છું. એમણે જે વાત કરી કે સંસ્થા માટે બચાવ કરી અને જે ડ્રાઈવર, મેં પહેલા જ વાત કરી કે સમાજના સારથી છે પણ સાથે સાથે આ બાળકોના સ્કૂલ સુધી પહોંચાડવાના પણ સારથી બને છે. તો છેલ્લે તમે દર્શક મિત્રોને તમારા સંસ્થા વતી શું કહેવા માંગો છો?
એમ તો મારા સંસ્થા વતી એક જ વસ્તુ કહેવા માંગુ કે ભગવાને જો તમને આપ્યું હોય તો એવા નિરાધાર હોય કે આવા બાળકો ભણતા હોય તો એમના ભવિષ્ય માટે તમારે ભગવાને આપ્યું હોય એમાં 10મું ભાગ તમે કાઢીને આવા બાળકોનું ભવિષ્ય બનાવી શકો છો અને એવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરો, એકબીજાને મદદ કરશો, કેમ કે કશું વસ્તુ ઉપર તમે નહીં લઈ જઈ શકો. સરસ વાત કરી અજયસિંહે. તો દર્શક મિત્રો, અજયસિંહ જે છોકરાઓના ઘડતરની વાત છે, જીવન ઘડતરની વાત છે, એવા સરસ મજાના કાર્ય કરે, સાથે સાથે દીકરીઓના સમૂહ લગ્ન દ્વારા એમના માતા પિતાનો રોલ પણ અદા કરે છે. તો દર્શક મિત્રો, મારી પોઝિટિવ પ્રકાશ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપણે સમાજમાંથી કંઈક લીધું છે તો સમાજના ભાગરૂપે, સામાજિક નૈતિક જવાબદારીના ભાગરૂપે 10% જે આપણે કહીએ છીએ સમાજના ઋણ તરીકે આપણે અદા કરવું જોઈએ. તો આ સરસ મજાનું સરસ્વતી વિદ્યા મંદિર સર્વ સમાજ ટ્રસ્ટ સંચાલિત અડાસ અવશ્ય એકવાર તમે મુલાકાત લો, આના કાર્યથી પરિચિત થાય અને બાળકોને તમે મળો અને બાળકો સાથે સંવાદ કરો અને જે જમવાની સુવિધા છે, નાસ્તાની સુવિધા છે, એમાં ક્યાંક ને ક્યાંક તમે આર્થિક સહયોગ કરો. બીજી પણ ઘણી સુવિધાઓ બાકી છે. બીજું બિલ્ડિંગનું કાર્ય શરૂ થઈ રહ્યું છે. તો ટૂંક સમયમાં આ જે કાર્યો છે એ કાર્યોના આના યજ્ઞમાં ક્યાંક ને ક્યાંક આપણે ભાગીદાર બનીએ. આવા સરસ મજાના પ્રેરણાદાયી વિડીયો સાથે ફરીથી મળશું દર્શક મિત્રો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, સબકા મંગલ હો. થેન્ક યુ. અસ્તુ. આભાર.